નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપણે હમણાં જે પોઈન્ટ જોયો કે શેરશાહના સુધારામાં આપણે મહેસૂલી સુધારા શેરશાહના મહેસૂલી સુધારા આ પોઈન્ટની ચર્ચા કરતા હતા અને આ મુદ્દો અધૂરો રહ્યો હતો. તો શેરશાહે મહેસૂલી સુધારા માટે જમીનની માપણી કરાવી. માપણી માટે સિકંદરી ગજનો ઉપયોગ કર્યો. મહેસૂલ ઉઘરાવવા માટે રાજ્ય તરફથી અમલદારોની નિમણૂક કરવામાં આવતી. જો આ અમલદારો ખેડૂતો ઉપર જુલ્મ કરે, હેરાન કરે, ત્રાસ આપે તો એમને એટલે કે અમલદારોને ભારે સજા કરવામાં આવતી. દુષ્કાળ કે કુદરતી આફત સમયે આપત્તિ સમયે તે ખેડૂતોને રાહત અને મદદ કરતો. લશ્કરની હિલચાલને લીધે પાકને જો નુકસાન થાય તો તેને યોગ્ય વળતર તે જ સમયે ભરી આપવામાં આવતું. તેના સુધારાઓથી બંને પક્ષોને ફાયદો થયો. રાજ્યની આવક વધી અને ખેડૂતોને સમૃદ્ધિનો અનુભવ થયો. આ સમયે પાયા પર જમીનનું ખેડાણ થયું, જે તેની નીતિની લોકપ્રિયતાનો માપદંડ છે. આગળ પોઈન્ટ છે લશ્કરી સુધારા. શેરશાહે લશ્કરી સુધારાઓમાં અલાઉદ્દીન ખિલજીના સુધારાઓને અપનાવ્યા હતા. શક્તિશાળી અને સ્થાયી લશ્કરના નિરંકુશ રાજાશાહી ચાલી ના શકે તે વાત તે સારી પેઠે જાણતો હતો.
તેની દેખરેખ નીચે $1,50,000 અશ્વદળ, તેની દેખરેખ નીચે $1,50,000 અશ્વદળ અને 25,000 પાયદળ, 1,50,000 અશ્વદળ અને 25,000 પાયદળ અને 300 હસ્તીદળ હતું. તોપખાનાથી તે સુસજ્જ હતું. તોપખાનાથી એટલે કે લશ્કરની અંદર જે સૈનિકો છે એની અંદર શિસ્તનું જો કોઈ ઉલ્લંઘન કરે, શિસ્તનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને સખત શિક્ષા પણ કરવામાં આવતી. એટલે કે લશ્કરની અંદર જે સૈનિકો હોય એ સૈનિકો જો તોપખાનાથી એ આખું લશ્કર સુસજ્જ હતું પરંતુ અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરે તો એનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને શિક્ષા કરવામાં આવતી. અશ્વદળના ઘોડાની બદલી ના થાય તે માટે ડાગ પ્રથાની શરૂઆત કરી. અશ્વદળ એટલે કે ઘોડા, અને આ ઘોડા લશ્કરની અંદર જોડાયેલા હોય. સામેનું જે શાસક, સામેના કોઈ રાજા કે કોઈ શાસક હોય એનું પણ અશ્વદળ હોય અને આ બાજુ પણ અશ્વદળ હોય, બંને સામસામે અશ્વદળ હોય. અશ્વદળ એટલે ઘોડાઓનું ટોળું. તો લડાઈની અંદર જેનો ઉપયોગ કરવામાં આવતો, તો બંને સામસામે ઘોડા બદલાઈ ના જાય, ઘોડાની કોઈ બદલી ના થઈ જાય, કોઈ ઘોડો એકબીજાનો ઘોડો કોઈ પેલા સામેના યુદ્ધમાં જતો ના રહે કે એ લોકો લઈ ન જાય, એના માટે અશ્વદળ માટે એટલે કે જે ઘોડા હોય એ ઘોડાની ઉપર છાપ મૂકવામાં આવતી, એટલે કે છાપ પાડવામાં આવતી, જેથી કરીને ઘોડો ઓળખાઈ શકે. એના પર એક સિક્કો મારવામાં આવતો, એટલે કે ડાક પ્રથાની શરૂઆત કરી. સૈનિકોની વિગતો માટે એટલે કે લશ્કરની અંદર જે સૈનિકો હતા એ સૈનિકો માટે હાજરી પુરવાતી, એ સૈનિકોની હાજરી પુરાતી માટે રજિસ્ટર બનાવેલું હતું અને આ રજિસ્ટરને હુલિયા તરીકે પણ ઓળખવામાં આવતું. રાજ્યનું સંરક્ષણ યોગ્ય રીતે થાય તે માટે તેણે સરહદ ઉપર કિલ્લાઓની સાંકળ બનાવી. લશ્કરી સુધારાઓને લીધે સૈનિકો અને બાદશાહ વચ્ચે સીધો સંબંધ બંધાયો. દગો, લાંચ રૂશ્વત, આળસ તથા ગેરશિસ્ત ઓછા થયા. એટલે કે એ સમયે કોઈ દગો કરે તો દગો, ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત અને ગેરશિસ્ત પ્રમાણમાં હતી એનું પ્રમાણ ઓછું થયું. લશ્કરમાં હિન્દુ મુસ્લિમનો કોઈ ભેદભાવ ન હતો. શેરશાહનું જે લશ્કરનું જે આયોજન હતું એની અંદર કોઈ પણ સૈનિકો હતા જોડાયેલા, એ સૈનિકોની અંદર કોઈ એવો ભેદભાવ ન હતો કે આ હિન્દુ છે, આ મુસ્લિમ છે. એવા કોઈ ભેદભાવ વિના દરેકને સાચવવામાં આવતા.
આમ રાજ્યનું જે સંરક્ષણ હતું એ શક્તિશાળી બન્યું. આગળ પોઈન્ટ છે એટલે કે નવો મુદ્દો છે, પોલીસ વ્યવસ્થા તંત્રને પોલીસ સ્થાને ક્ષેત્રે સુધારા. રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શેરશાહે સ્થાનિક ગુનાઓ માટે સ્થાનિક અમલદારોને જ જવાબદાર ગણાવી રાજ્યમાં શાંતિ અને સલામતી આણી. તે સમયના ઇતિહાસકારો નોંધે છે કે જો કોઈ મુસાફર પોતાની સાથે સોનાથી ભરેલી થેલી લઈને જાય અને વગડામાં સૂઈ રહે તો પણ પહેરાની જરૂર પડતી નહીં. જો એ વખતે કેટલું સુંદર સુઆયોજિત એટલે કે કેવી વ્યવસ્થા હતી, પોલીસ તંત્ર કેટલું સુસજ્જ હતું, કેટલું વ્યવસ્થિત હતું કે એ સમયની અંદર કોઈ મુસાફર પોતાની સાથે સોનાની ભરેલી થેલી હોય એ લઈને જાય અને એકલો જ એ વ્યક્તિ વગડામાં સૂઈ રહે તો પણ એને કોઈ પહેરાની પણ જરૂર પડતી નહીં, કારણ કે એ વખતે પોલીસ વ્યવસ્થાનું સુંદર આયોજન હતું. એટલે કે આટલી સરસ અને સુસજ્જ પોલીસ વ્યવસ્થા હતી. આ વિધાન માત્રથી તેના સુઆયોજિત પોલીસ તંત્રની સુંદર વ્યવસ્થાને જાણી શકાય છે. આગળ પોઈન્ટ છે અદાલતો અને ન્યાયને લગતા સુધારા. શેરશાહનો ન્યાય હંમેશા નિષ્પક્ષ રહેતો. તેમાં લાગવગ કે કોઈ નાત જાતના ભેદભાવ માનતો ન હતો. તેણે દરેકને માટે
સરખા કાયદા ઘડ્યા હતા. એટલે કે અદાલત અને ન્યાયને લગતા સુધારામાં શેરશાહ જે હતો એ હંમેશા ન્યાય એનો નિષ્પક્ષ રહેતો. કોઈ પક્ષમાં એટલે કે કોઈ લાગવગવાળું કોઈ વ્યક્તિ હોય તો એવું નહીં કે એ નાત જાત કે ભેદભાવમાં માનતો હતો કે કોઈ નાત જાત જોઈને એ ન્યાય કરતો હતો. એની અંદર એ વસ્તુને નહિવત સ્થાન હતું. તેણે દરેક માટે ન્યાયાલયની અંદર પ્રજા માટે તેણે દરેક માટે સરખા કાયદા બનાવ્યા હતા. તેણે ન્યાયની સગવડતા માટે તેણે વિવિધ અદાલતોની તેણે સ્થાપના કરી હતી. ફોજદારી કેસોની સુનાવણી કાજી કે મિસદલ્લો કરતા. ફોજદારી જે કેસો હોય આ ફોજદારી કેસોની સુનાવણી કાજી કે મિસદલ્લો કરતા. એટલે કે કાજીના હાથમાં મૌલવી હોય એમના હાથમાં આ ન્યાયનું કામ ચાલતું હતું. આના પછી શેરશાહે બીજા ન્યાય ક્ષેત્રે બીજા પણ એવા સુધારા કર્યા. ફોજદારી અદાલતો એટલે જિલ્લા ક્ષેત્રની જે અદાલત હોય એ ફોજદારી અદાલતો. તો કેસોની સુનાવણી કાજી કે મિસદલ્લો કરતા. રાજધાનીમાં મુખ્ય ન્યાયાધીશ અને મુખ્ય સદરો હતા. છેલ્લી અપીલ બાદશાહ કરી શકતો. એટલે કે છેલ્લે જે ન્યાય આપવાનો હોય એ બાદશાહ આપતો હતો. ચોરી કે લૂંટ માટે મોતની સજા કરવામાં આવતી. કોઈએ ચોરી કે લૂંટફાટ કરી હોય તો એના માટે એ વ્યક્તિને મોતની સજા કે દંડ પણ કરવામાં આવતો. સજા ગુનેગારોને નહીં પરંતુ બીજાઓને સુધારવા માટે કરાતી. એટલે કે એનું જે ન્યાયતંત્ર હતું શેરશાહનું, તો એ કોઈ પણ નાતજાત વગર એટલે કે નાતજાતના ભેદભાવ વગર ન્યાય આપતો હતો. તેણે દરેક લોકો માટે સમાન એટલે કે સરખા કાયદા ઘડ્યા હતા. ન્યાયની અદાલત માટે એટલે કે ન્યાયની સગવડતા માટે તેણે સારી અદાલતો એટલે કે અદાલતોની સ્થાપનાઓ કરી હતી. મુખ્ય ન્યાય એટલે કે કેસની સુનાવણી એ કાજી દ્વારા કરવામાં આવતી હતી. છેલ્લી અપીલ બાદશાહને કરી શકાતી. ચોરી કે લૂંટફાટ માટે મોતની સજા કરવામાં આવતી. આમ શેરશાહના ન્યાયતંત્રમાં ન્યાયને લગતા સુધારા એ નિષ્પક્ષ રહેતા. એટલે કે કોઈ પણ પક્ષની અંદર એટલે કે એવું ના જોવામાં આવતું કે આ પક્ષ મારો છે કે કોનો છે. એ રીતે નિષ્પક્ષ સુધારા કરવામાં આવતા. આગળ પોઈન્ટ છે
આર્થિક સુધારા. આર્થિક સુધારા. શેરશાહના આર્થિક સુધારાઓમાં ખાસ સિક્કાઓ, વેપાર વાણિજ્ય, રસ્તાઓના સમારકામ, બાંધકામ વગેરે મુખ્ય છે. તેના આવા પગલાંને લીધે રાજ્યની અને પ્રજાની આર્થિક સ્થિતિમાં ભારે સુધારા થયા. તેના ચલણ અંગેના સુધારાઓને મુગલો તથા અંગ્રેજોએ પણ અમલમાં રાખ્યા હતા. તેણે ટંકશાળાઓ સુધરાવી અને નવી ટંકશાળાઓ બનાવી. તેમજ સિક્કાઓ પણ તેણે સુધાર્યા. તેણે દરેક સિક્કામાં ચોક્કસ ધાતુનું પ્રમાણ તેમજ ચોક્કસ વજન નક્કી કર્યા. વેપાર ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે તેણે ઘણી અન્યાયી જકાતો વેપાર ઉદ્યોગને ઉત્તેજન આપવા માટે તેણે અન્યાયી જકાતો રદ કરી. માત્ર બે જ જગ્યાએથી જકાત ઉઘરાવવાની વ્યવસ્થા કરી. વેપારના વિકાસ માટે તેણે મોટા મોટા માર્ગો બંધાવ્યા. તેણે રસ્તાઓની બંને બાજુ વૃક્ષો વવડાવ્યા અને અમુક ચોક્કસ અંતરે ધર્મશાળાઓ બનાવી, જે પાછળથી મોટા મોટા શહેરો રૂપે વિકાસ પામી. તેણે રાજ્યની આર્થિક સ્થિતિની જાણ માટે જાસૂસી પ્રથા વિકસાવી તેમજ ટપાલ પ્રથા પણ સુધારી. એટલે કે વેપાર ઉદ્યોગને તેણે ઉત્તેજન આપ્યું એ સમયે તેણે અન્યાયી જકાતો રદ કરી. માત્ર બે જ જગ્યાએથી જકાત ઉઘરાવવાની એટલે કે જકાત લેવાની તેણે વ્યવસ્થા કરી. વેપારના વિકાસ માટે એટલે કે વેપાર ઉદ્યોગના વિકાસ માટે તેણે મોટા મોટા માર્ગો બંધાવ્યા.
ટંકશાળાઓ સુધરાવી, સિક્કાઓ પણ સુધરાવ્યા અને દરેક સિક્કામાં ચોક્કસ ધાતુનું પ્રમાણ અને ચોક્કસ વજન નક્કી કરવામાં આવ્યું. રાજ્યની આર્થિક સ્થિતિની જાણ માટે જાસૂસી પ્રથા વિકસાવી તથા ટપાલ પ્રથા પણ સુધારી. માટે જ ડૉક્ટર ઈશ્વરી પ્રસાદ શેરશાહને મધ્યયુગના સર્વશ્રેષ્ઠ શાસકો પૈકી એક ગણે છે. જ્યારે ઇતિહાસવિદ કેને શેરશાહ જેવું ડહાપણ બ્રિટિશરોમાં પણ ન હતું એમ પણ નોંધે છે. સમાપન. આ મુજબ શેરશાહના સુધારાઓમાં તેની સર્વતોમુખી પ્રતિભાના દર્શન થાય છે. તેના વિજયો કરતા તેના સુધારાઓ વધુ મહાન છે. માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં યુદ્ધોમાં પ્રવૃત્ત રહેવા છતાં તેણે કાયમી, મૂળગત અને મહત્વના સુધારા કરી ભારતના ઇતિહાસમાં અમર તત્વ પ્રાપ્ત કરેલ છે. તેના સુધારાઓ પરથી ભારતના આધુનિક લોકશાહી સંસ્થાનો પાયો નંખાયો હોવાથી તેને લોકશાહીનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે. મહાન અકબરની મહાનતાનો પાયો પણ તેના આ પ્રકારના ટૂંકા અને સમૃદ્ધ શાસનકાળમાં નંખાયો હતો. ઇતિહાસવિદ વી.એ. સ્મિથ જણાવે છે કે જો શેરશાહ વધુ જીવ્યા હોત તો તેણે પોતાના વંશની સ્થાપના કરી હોત અને મહાન મુગલો કદાચ ઇતિહાસના રંગમંચ પર જ આવ્યા ન હોત. આ વિધાન સર્વથા યોગ્ય જ જણાય છે. તો આજે આપણે શેરશાહના સુધારા વિશેનો ટોપિક છે, જે પ્રશ્ન હતો એ અહીંયા પૂરો થાય છે. બીજા ભાગની અંદર શેરશાહના મહેસૂલી સુધારા, લશ્કરી સુધારા, પોલીસ વ્યવસ્થાને લગતા સુધારા, અદાલતો અને ન્યાયને લગતા સુધારા, આર્થિક સુધારા વગેરે ટોપિકની આપણે ચર્ચા કરી. હવે પછી શેરશાહના સુધારા પછી નવા પોઈન્ટની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. શેરશાહનું મૂળ નામ ફરીદ ખાન એટલે કે શેર ખાન હતું. શેરશાહ અફઘાન જાતિનો હતો અને ફરગાના પ્રાંતનો તે વતની હતો. શેરશાહના પિતા બિહારમાં આવેલા
સાસારામપુર અને ખવાસપુર ખાતેના જમીનદાર હતા. તો આજે આપણે નવા ટોપિકની ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું.